નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરના વોર્ડ નંબર 5માં. વોર્ડ નંબર 5 એટલે નગરપાલિકાના ઉપપ્રમુખનો વોર્ડ. ઉપપ્રમુખનો વોર્ડ એટલે એમાં તો કાંઈ ઘટે નહીં એટલે વિકાસના કામો પણ શરૂ થયા છે. વિકાસ થવો જ જોઈએ. અમે માનીએ છીએ કે હળવદ શહેર આખામાં આરસીસી રોડ બનવા જોઈએ, સારા બનવા જોઈએ, ગુણવત્તાવાળા બનવા જોઈએ. અમે એને માનીએ પણ છીએ, વિકાસના કામ થવા જોઈએ. અત્યારે આપણે છીએ ફ્લોરાથી જે પ્રથમ સોસાયટી છે ને એની વચ્ચે જે રોડ બને છે, કેનાલ જે અડી જવાનું, જે અત્યારે કામકાજ બંધ છે. પહેલાં તો હું રોડની કામગીરી બતાવું. અહીંયા જે સુપરવાઇઝર છે મિલનભાઈ, એમની સાથે મેં વાત કરી તો એમણે કહ્યું કે આ જે રોડનું કામગીરી ચાલે છે ને, અહીંયા નીચે પાણી છાંટવાની જરૂર નથી. એટલે હવે કદાચ સુપરવાઇઝરને એવું લાગતું હોય કે ન જરૂર હોય, પણ એમને એવું કીધું કે અહીંયા પાણીની જરૂર નથી. જો કે પાણી છાંટવું જોઈએ, કારણ કે બે સિમેન્ટ ભેગી થઈ જાય, પણ ખરેખર અહીંયા પાણી છાંટવું નથી ને એમને એવું લાગે છે કે પાણીની જરૂર નથી. કારણ કે એને એવું કહ્યું કે નીચે પણ આરસીસી છે ને, આ આરસીસી છે એટલે પીસીસી હોય તો છાંટવું પડે. એટલે કદાચ આ એમના મત હશે કે એ રીતે કરવાનું. બીજી મહત્ત્વની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બને છે. જો કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતો હોય તો અહીંયા એન્જિનિયર કે સુપરવાઇઝર નગરપાલિકાનો હાજર હોવો જોઈએ, પણ છે નહીં, નથી. અને અહીંયા જે હાજર છે ને તે એ વ્યક્તિ છે કે જે અહીંયા ઠેકેદાર કહો કે અહીંયા જે એજન્સી છે ને તેના સુપરવાઇઝર છે. એટલે સરકારી કામકાજ અને એજન્સીના ભરોસે એટલે કેવું ગુણવત્તાવાળું બને એ તમને મને બધાને ખબર છે ને અગાઉ કેવા બન્યા છે એ પણ ખબર છે. હળવદ શહેરમાં સરા રોડથી 3 રસ્તા સુધી કરોડો રૂપિયાના ખર્ચે રોડ બને છે ને આ કરોડો રૂપિયાના ખર્ચે બનતો રોડ ઠેર ઠેર તિરાડો પડી જઈને ગાબડે પડી ગયા. એટલે જો પાલિકા દેખરેખ નહીં રાખે તો તમે ગમે એટલા કરોડોના ખર્ચેને રોડ બનાવશો પણ વિકાસ યોગ્ય થશે નહીં અને લોકોના પૈસા વેડફાશે. એટલે નગરપાલિકા તંત્ર જાગે, યોગ્ય કામગીરી કરે તે પણ જરૂરી છે. મહત્ત્વની વાત એ છે કે આ જે રોડ બની રહ્યો છે ત્યાં હજી સુધી એટલો માનવ વસવાટ નથી, એટલે કે એટલા બધા લોકો રહેવા નથી થયા. હજી વિકાસ થઈ રહ્યો છે. અહીંયા તમે જે જુઓ છો તે ખેતર છે, વાડિયું છે. એટલે આ વાડી આગળ જે છે વિસ્તાર એમાં પણ હજી કોઈ રહેવા નથી આવ્યું અને પાછળ જે ફ્લોરા સોસાયટી છે એમાં પણ હજી કોઈ રહેવા નથી આવ્યું. એટલે નવનિર્મિત સોસાયટીઓ છે ને આ નવનિર્મિત સોસાયટીઓમાં પાલિકાને વિકાસ કરવાની એટલો બધો રસ જાગ્યો છે કે અત્યારે વિકાસ જ કરી રહ્યો છે. અને આ વિકાસને લઈને જ આપણે પહોંચીએ છીએ. હળવદ શહેરની વિવિધ સોસાયટીમાં વાત કરીએ તો રુદ્ર પાર્ક છે, એની બાજુની સોસાયટીઓ હોય કે પછી ભવાનીનગર ઢોરો વિસ્તાર હોય, આ બધા વિસ્તારોમાં હજી પણ રોડની જરૂરિયાત છે, ગટરની જરૂરિયાત છે, સારા વિકાસની જરૂરિયાત છે, સ્ટ્રીટ લાઇટની પણ જરૂરિયાત છે, ગટરની પણ જરૂરિયાત છે. આવી બધી જરૂરિયાત છે પણ ત્યાં નગરપાલિકા તંત્ર વિકાસ કરવા નથી જતું, કારણ કે ત્યાં એવું લાગતું હશે કે એમને મત નહીં મળતા હોય એટલે કદાચ એ દિશામાં તેમને રસ નહીં હોય. પરંતુ અત્યારે અહીંયા જે સોસાયટીઓ બની રહી છે તે માત્ર ને માત્ર સારા બિલ્ડરોના ઝડપી મકાન વેચાઈ જાય અને જ્યારે પણ મકાનો વેચાઈ જાય એટલે કોઈને તકલીફ ન પડે ને તેવા હેતુથી બનતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કરોડોના રોડ જે બને છે તેમાં નગરપાલિકા સત્તાધીશો હોય કે નગરપાલિકાના એન્જિનિયર હોય કે સુપરવાઇઝર હોય કે નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, અત્યારે કામગીરી ઉપર કોઈ હાજર નથી. ખરેખર એમને કામગીરી ઉપર હાજર રહેવું જોઈએ, દેખરેખ રાખવી જોઈએ. નગરપાલિકાના કેટલાક સત્તાધીશો છે તે ફોટા મૂકે સોશિયલ મીડિયામાં કે અમે ગટરનું કામ કર્યું કે રોડનું કામ કર્યું ને અમારી દેખરેખ નીચે થાય છે, પરંતુ આ પણ વાસ્તવિકતા છે કે નગરપાલિકાની દેખરેખ અહીંયા નથી. અહીંયા દેખરેખ છે માત્ર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરની અથવા જે કોન્ટ્રાક્ટર છે તેમની. તો નગરપાલિકાના તંત્ર શું કરી રહ્યું છે? શા માટે આવા કરોડોના જે રોડ બની રહ્યા છે તે તેમની સુપરવિઝન રીતે નીચે નથી બની રહ્યા તે એક સવાલ છે. પરંતુ અહીંયા હજી માનવ વસવાટ નથી, એટલે કે માનવ જેટલા મકાનો છે એટલા મકાનોમાં માણસો રહેતા પણ નથી અને હજી રહેવા આવશે કે કેમ એ પણ સવાલો છે. કારણ કે હજી સોસાયટીઓ પૂરી થતાં 6-8 મહિના લાગી શકે તેવું હું માનું છું. આ 6-8 મહિના પહેલાં જો એમને રોડ, સ્ટ્રીટ લાઇટ, ગટર આ તમામ સુવિધા આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય તો છે જ. મિત્રો, આપ જે પણ વિસ્તારમાં રહેતા હોય ત્યાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ છે કે કેમ કોમેન્ટમાં અચૂક જણાવશો. આભાર મિત્રો.